એક ગામ ધારે તો શું ન કરી શકે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે સાબિત કરી બતાવ્યું છે। સોલાર સિસ્ટમ લગાવી સમગ્ર ગામ વીજ બિલની ઝંઝટથી મુક્ત બન્યું। તમે કહેશો કે આ શક્ય કેવી રીતે બન્યું? તો ચાલો જોઈએ આ રિપોર્ટમાં। આજે પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ। આ ગામમાં હવે વીજળીના મસમોટા બિલની કોઈ ચિંતા નથી, કારણ કે આ સમગ્ર ગામ હવે સોલાર યુક્ત છે। જી હા, દરેકના ઘર પર સોલાર સિસ્ટમ છે, એટલે દર મહિને વીજળીની ઝંઝટમાંથી તો મુક્તિ મળી જ છે, સાથે જ દર વર્ષે 5 થી 7 હજારની બચત પણ થાય છે। ગામ લોકોના દૃઢ નિશ્ચય અને તેમાં સરકારની સહાય યોજનાઓ અને બનાસ ડેરીના સહયોગે આ કામને શક્ય કરી બતાવ્યું છે। एकाद वर्ष अगाऊ अमरा जरोत्रा यूजीवीसीएल में मोड साहेब आवेला, अमारे दूध मंडली पर मीटिंग करी, गामना बधा ज ग्राहकों ने भेगा करी अने समजावेला कि भाई तमारा गाम में जो सोलार सिस्टम लागू करशो तो भविष्य में खूब सारो फायदो थशे। तो ये बातने अमारा मंत्रीश्रीए उपाड़ी अने ग्रामजनोए पण स्वीकारी लीधी अने बनास डेरीनो जो सहयोग मळ्यो लोन माटेनो, तो बनास डेरीए लोन आपी छे। मंत्रीश्रीए खूब अथाक मेहनत करी है। साथे साथे यूजीवीसीएलना अधिकारीश्रीए पण अमारो बधानो खूब साथ सहकार आप्यो अने सोलार सिस्टम आखा गामे लागू करी, तो जेना लीधे अमारा गामनी अंदर खूब सारो मोटो फायदो थयो छे। ग्राम सभानी अंदर सोलार केवी रीते कराय, शुं फायदा थाय, एमने सारी साहेबे समज आपी। साहेबे समज आपी लोको तैयार थया। साथे बनास डेरीनो एक आर्थिक सहयोग मळ्यो कि सरकारश्रीनी जे सब्सिडी बाद करतो ग्राहके जे भरवानी रकम थती थी एमां दूध मंडळीना दूध ग्राहकोने 90% सुधीनी लोन मळी। 10% ग्राहके भरवाना थाय एटले 70,000 रुपया लोन मळी। ए 3 वर्षना हप्ते एना दूध बिलेथी धीरे धीरे कपाय अने ए रकम ए कपाय एने खबर पण ना पड़े अने ए रकम हमें जमा थाय अने ग्राहकने पोतानुं वीज बिल भरवुं पड़तुं नथी। सोलार सिस्टम लगाव्या बाद दर महीने बिलमांथी मुक्ति मळे छे। તમારી સોલાર સિસ્ટમ થકી જેટલી વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી તમારા વપરાશ બાદની વીજળીના રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે, એટલે લોકોને સીધો આર્થિક ફાયદો મળે। વળી 25 વર્ષ સુધી વિદ્યુત બોર્ડ સાથે કરાર પણ થાય છે। છેલ્લા 1 વર્ષનો ઇતિહાસ જોઈએ તો જે ગ્રાહકો દ્વારા વીજ સોલરના પ્લાન્ટ લગાવવામાં આવેલા છે તેના લીધે તેઓ વારંવાર વીજ બિલ ભરવાની જે કામગીરી હોય છે એમાંથી એમને રાહત મળી છે। તે તદુપરાંત જે વધારાના પૈસા જમા થાય છે તે વીજ કંપની દ્વારા દર વર્ષના અંતે એમના દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। સોલાર પ્રોજેક્ટની રકમ છે એમાંથી 78,000 સરકાર સબસિડી આપે છે અને બાકી જે રકમ રહી એની 90% રકમની ડેરી લોન આપે છે। જે તો માનો કે ગ્રાહકે એક સામાન્ય રકમ ભરવાથી સોલાર કરી શકે છે, તો આમાં સામાન્ય પણ પશુપાલન સોલારનો લાભ લઈ શક્યો, કારણ કે 5-7 હજાર રૂપિયા તો દરેક ગમે તે માણસ ભરી શકે અને સોલાર કરાવી શકે। સોલાર સિસ્ટમ માટે સરકાર સબસિડી આપે છે, વળી બનાસ ડેરી પણ 90% સુધી લોન કરી આપે અને એ પણ નજીવા હપ્તા સાથે। આમ સરકાર સહકારી મંડળી તમામના સહિયારા પ્રયાસથી રૂપપુરા ગામ સંપૂર્ણ સોલારયુક્ત ગામ બન્યું અને હવે અન્ય ગામને પણ સોલારયુક્ત ગામ બનાવવા પ્રેરણા આપી રહ્યું છે। TV13 ગુજરાતી માટે વિક્રમ ઠાકોરનો રિપોર્ટ, પાલનપુર।